તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ઘણા દિવસથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે કે 21મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો, 21મા હપ્તાની તારીખ ફાઇનલી જાહેર કરી દેવામાં આવી છે અને આ ઇન્ફોર્મેશન સાચી અને સચોટ છે અને 100% આ તારીખની અંદર તમને પીએમ કિસાનનો હપ્તો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ક્લિક કરી લેજો, જેથી કરીને તમને અમારા અવનવાના વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો મિત્રો, પીએમ કિસાનનો 21મો હપ્તો તો મિત્રો જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। તો મિત્રો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, ચાલો આપણે પીએમ કિસાન વિશે માહિતી જાણી લઈએ। મિત્રો, પ્રધાનમંત્રી 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કરશે। તો મિત્રો, પીએમ કિસાન દ્વારા 11 કરોડથી વધુ પરિવારોને ડાયરેક્ટ ટ્રાન્સફર તરીકે 3.70 લાખ કરોડ આંકડો પાર કર્યો। ડિજિટલ નવીનતાઓને પીએમ કિસાનને મજબૂત બનાવે છે। આધાર આધારિત eKYC મોબાઈલ એપ્લિકેશન અને કિસાન ઈ-મિત્ર સુવિધાને પ્રોત્સાહન આપે છે। દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સફળ ડિલિવરી સુનિશ્ચિત ખેડૂતો રજીસ્ટર કરી શકશો। તો મિત્રો, 14 નવેમ્બરના રોજ એટલે સાંજના 5 વાગે આ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે અને તમને આ હપ્તો 19 નવેમ્બરના રોજ તમારા બેંક ખાતાની અંદર 21મો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો મિત્રો, આ માહિતી એકદમ સચોટ સાચી છે અને 100% તમારા ખાતાની અંદર 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ તમારા બેંક ખાતાની અંદર આવી જશે। તો મિત્રો, અહીં કૃષિ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો, આ જાહેરનામું 14 નવેમ્બરના રોજ પાડી દેવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે બહાર પાડ્યું છે। તો મિત્રો, આજે હું વિડીયો તમારા માટે બનાવું છું અને જો મિત્રો, આ પીએમ કિસાન યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરાયેલ કેન્દ્રીય ક્ષેત્રની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રતિ માત્ર ખેડૂત પરિવારને વાર્ષિક 6,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે। અત્યાર સુધીમાં દેશમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તાઓ દ્વારા 3.7 લાખ કરોડ રૂપિયાથી વધુ વિતરણ કરવામાં આવ્યું છે। આ યોજનાનો લાભ એવા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે જેમની જમીન વિગતો પીએમ કિસાન પોર્ટલ છે, જેમાં બેંક ખાતા સાથે જોડાયેલા eKYC પૂર્ણ થયું છે। આ યોજના વિશ્વ સ્તરે સૌથી મોટી બાયોમેટ્રિક બેટરી ટ્રાન્સફર ડીબીટી પહેલમાંથી એક તરીકે ઉભરી આવી છે, જે લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં તેની નોંધપાત્ર અસર દર્શાવે છે। તો મિત્રો, આની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપી દીધી છે। તો મિત્રો, તો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, હવે પછીની કોઈ નવી અપડેટ આવે તો હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરી દઈશ। તો મિત્રો, આ જેથી કરીને તમારે આવા વિડીયોની માહિતી માટે જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ક્લિક કરી લેજો, જેથી તમને અમારા અવનવા વિડીયો એટલે કે જેવી માહિતીના વિડીયો હોય તે આ ચેનલની અંદર તમને મળી જશે। તો મિત્રો, આ પ્રધાનમંત્રી દ્વારા 19 નવેમ્બરના રોજ પીએમ કિસાનનો હપ્તો 21મો જાહેર કર્યો છે તે સાચી વાત છે અને સચોટ છે। તો મિત્રો, 100% આ માહિતી સાચી છે। તો મિત્રો, ઘણા દિવસથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા તે 21મા હપ્તાની તારીખ આ જાહેર કરી દેવામાં આવી હોય। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ધન્યવાદ।